છોકરા નડતી જ નહીં. આવું છે. જેની બાયડી છે છોકરા કેટલા? આ ચોથું, આ ત્રીજું. બરાબર. કોની બાધા બીજી ચોલી દીધી? છોકરા માટે ચો બાધા બીજી મોનતા બીજી કરી ખરી? બોલ ભાઈ, શું તકલીફ છે? બોલ્યા હાટે ખબર પડશે. જેમ કે કોઈ માતા એવું ના કે તું તારું છોકરું મત થવાય. માતાની દયા આવે. આમ ગુંગો પાછો કરો. મોટા તો અમે તમે બધા જોયેલા જ છે. બોલો, હું શું પાડો? હું શું પાડ ભાઈ? તકલીફ શું છે? હું નજીક આવી. બસ બોલ, શું તકલીફ છે? અવાજ નહીં ભાઈ. આ છોકરાને ચમ નહીં રાખતી? દેવનું છે કોઈ? બોલ ભાઈ. પાછા સોટલો પકડી ત્રણ એટલે હું શું પાડું? એટલે પેલા એવું હતું તમારા હારે બોડી જ નહીં પટકાડી નથી. આ બેન કોઈ દેવ બકો નહીં. તમે એમ કહો છો કે મહિનાથી વખો છે અને 1.5 મહિનાનો છોકરાને રાખતી નહીં. હું માતા એવું કહું છું જે દાડે પેન્ડિંગ લઈને આવ્યા ને એ દાડાનો વખો છે. પેન્ડિંગ જે દાડે લઈને આવ્યા ને એ દાડાનો વખો છે. આ રે છેત્રીનો છે. આ શું છે? મગજની તો દવા ઘણી કરીને કરંટ લાઈ નો છે. ડોસી દુનિયા ક્ષેત્ર હું મેડી નો ક્ષેત્ર લે ભાઈ. એ જાજુ બોલતી નહીં પણ આ ભાઈ મગજ નહીં. અને જે દાડે પૈણી લાય એ દાડે બોડી લઈને આવ્યા છે. હવે ડોસી તમે મોટો કરો. હલવાય તો પેલું તો ભાઈ નાતી નહીં, માથું ઓળતી નહીં. ખાવું હોય તમે રોધી ના લો તો ખાય. એનું પોતાનું એકનું કરશે, બાકી કોઈ નહીં. ના છે તેના લુગડા એના દોષ છે, તમારા નહીં. તો બસ બોડી બે અગરબત્તી માં ફેરીને બહાર ભરાવજો અને 3 દાડા થતા રેડી થઈ જાય. છોકરાને દવડાવવા માંડે. પછી મને માતાને પૂછ્યું તમે સૌ દુનિયાના કરંટ લાઈન બધું કરી રેડી પણ પૈણી લઈને આ દાડાનો અપોસે બોડીમાંથી ડાય કરી આલે. બોડીમાંથી ડાય કરી આલે. પણ 2 અગરબત્તી ફેરવીને બહાર ભરાવજો ને 1 લીંબુ 1 મુઠ્ઠી એડ માથ ફેરવીને બહાર પહોંચજો. અને જો કદાચ બોડીમાંથી ડાય ન કરું તો મારું નામ મેળી નહીં લે. આટલું કરો રેડી. 2 દાડા હાથ દૂધ પાય.
બોલો. જય ગોપાલ. હું તો શું જય ગોપાલ નાતે સભાવાળું મારા વેડીના ભગવાન કે છે ને વેળામાં છીએ ભવાની માતા કોશું ડોશી તમારા અપયો છો ચેન ઘેર નતા દાતા હાલની વાતની ડોહો દેવતાની વાત છે. અગાતર કાકાની તારી માએ એના પિયરની માતા ભણાઈ હતી. પછી દાવા માંડ્યા માતા વેટાઈ ગયું હોય તમે ચમ નતા દાતા કેટલા વર્ષના બોલ્યા 10 વર્ષ રેણ્યું અને 10 વર્ષ એકબીજાના ઘરનું પાણી નથી પીધું નથી પીધું. મુખો આવ્યો તેડાય નહીં. હાસું છે તો માતા ભળાઈએ હાસું નહીં. લ્યો મગજની તકલીફ ડોશી મટી જાય, શરીરનો વખો મટી જાય, ગોળીઓ લેવાની જરૂર ન પડે, રેડી થઈ જાય, બધું રેડી થઈ જાય એ ટુ ઝેડ. તો તમારી માતા તમારી ભળાયેલી ખરી એનું વેણ તમે તોડ્યું એ સાચું. એ અગરબત્તી ચાલુ કરો ને એનું નામ લઈ અને શોર્ટ નાખજો કે મારી મારા કાકાના ઘેર આ વાત પડ્યું ને એ વાતમાં તું માતા વટીએ ચડી દાંતથી કમ્પેર થઈ જવું જો અને મટી જાય. આટલું કરે એટલે રેડી. બોલો ભાઈ આગળ 25, 26, 27 તૈયાર રહેજો. શું થતું તું? 24 નંબર કરો ભાઈ, 24 નંબર. ક્યાં કોમના પ્રજાપતિ ચૌધરીમાં તમારી અટક શું? કણવર કરણ. તો કરણ તમારા ચૌધરી છે, બીજી માતા પૂછતા હશે પણ કુળદેવી તમારી શિકોતર ના કુળદેવી તમારી શિકોતર ના હે બ્રહ્માંડ. બ્રહ્માણી તમારી કુળદેવી છે, શિકોતર ને ગોગ તમારા ડોહનો છે. ગોગો બેઠો જ નહીં, તમે એકલી શિકોતર જ પૂજો છો. જૂની ગરથાર છો. ગાજીયારમાં બે મકન ચો બનાવ્યા. અહીંયા પેલું જૂનું ઘર ચો હતું. એ વચ્ચે જે જગ્યાએ તમે હાલ ડાબુ પર મકાન બનાવ્યા ને અને જે જગ્યાએ તમે બાથરૂમ ને લીધું છે ખૂણાના ભાગે એ જગ્યા જ તમારો જૂનો ઓરડો હતો. એ જ હતો. જે સીડીના ભાગમાં જે બાથરૂમ છે ને બાથરૂમની જે જગ્યા છે એ જગ્યાએ તમારા જ્યારે વાગડથી એમ બસ્યા એ ટાઈમે ઓરડો અહીંયા હતો ને એ પાડીને એના ઉપર ડાબુ બનાવીને હાલ એ ઓરડાની જગ્યા ઉપર જ્યાં દેવ બેઠા હતા અહીંયા કણ બાથરૂમ છે. એટલે વાત પડી છે. કુળદેવી તમારી બ્રહ્માણી. શિકોતર પૂજો એ ગંઢિયાની છે. શિકોતર ને ખૂબ ગંઢિયાનો છે. હા ગીરી ગંઢિયાની એટલે કુંવાશીની છે. એ ગંઢિયાની છે પણ એ કુળની નહીં તમારે. કુળની તો તમારે બ્રહ્માણી. હા કચ્છમાં તમારે એ બાજુને પરગણા પૂજે છે. બ્રહ્મણી તમારી કુળદેવી. હજી બારોટના ચોપડે ખોલશો તો મળી જાય.
બરાબર. શિગોતર તમે વળાઈથી છે નહીં? ચમ ઝઘડો થયો વાડા બાબતમાં માતા વાળી અને પછી ફરી પાછો ઝઘડો થયો તો માતા વળી છો. મૂળ તો વાત ફરી નહીં થાય ને. જેના હારું લડના હતા ને એના હારું માતા આવી હતી અને એ વ્યવહાર કરીને તમે માતા વાળી એને વાળી અને ફરી એની વાત ઉપર આવીને એની વાતમાં થઈને ઝઘડો થયો 10 વર્ષ પછી. મોણ તો ઈ જ ને. હું તો શું મોણે ઈનો એ તો એકવાર માતા વાળી જો બીજી વાર 10 વર્ષ એટલે માતા નહીં આવી છે. વાકો એરિયા હાલ શાંતિ થઈ ગઈ. તમને જે નાકા કીધા એ નાકે તમારો વફો મટ્યો. હું આયા તાર ભાડાના પૈસા નતા હાલ એના પ્રતાપે સારું થઈ ગયું. હું ઊભું નહીં રહેતું. સભાવાળો મારો વેડીનો ભગવાન કેસે વેળાઈ કેવું કોશું કે બ્રહ્મણી તમારી કુળદેવી ભાઈ અસલ તમે કચ્છના કચ્છનું વાગડ અસલ તમે કચ્છના અહીંયાથી ગાજી હરાયા અને ગાજી હરની અંદર 4 વખત તમારી ભૂમિની કરથારું ફેરવી આવું હું સિંહ ભવાની મેરડી પૂછું બે દોહાય બદલી દઉં ભાઈ મારો ભગવાન કેસે વેળાઈ કેવું કોશું કુળદેવીનું ઠેકાણું પાડજો અને તમારી કુવાસીની શિકોતર એના ભેળો ભોગ બેહાડજો તો પ્રશ્ન તાર ઘેર કરા ઘેર જ બોલો ભાઈ. અન 16મી સદી એ ડોશીમાંથી સદી થયેલી એ તમે શિકોતર કહો છો. હા હા એ જ સદી 16મી સદી એમ કહેવાય. એ 16મી સદી ગોગો કુવાસી શિકોતર ભાઈ એ ગરથર છે ને એનો તમને દેવ કીધા હતા. હવે ગરથા શું કરે રાખ્યું કાઢી લેવાનું. જો રાખે દેવ પૂજવો પડશે અને નહીં રાખે તો વેચશે તો દેવ પૂજવાનો આવશે. એટલે એ રીતે તું ગરથાર વેચે તો એ ડખો નીકળી જાય. ક્ષેત્ર છે શું કીધું? ક્ષેત્રમાં એક દેવ ઉભો છે વીર છે વીર. તમે જોગણી કો હાચી પણ જોગણી વીર છે. જોગણીનો રથ કોણ ચલાવે? જોગણી તો પૂછો છો તો બાચી કોણ વીર? એને આલો છો પણ જોગણીનું રથ કોણ હાકે એ તો પૂછ્યો ઉભો છો. એ જોગણી અને વીર ભૂમિના ક્ષેત્રના બાજુમાં લવારની કરથાના દેરા તારા ગોગો શિકોતર ને સધી અને કુળદેવી આ 4 નું તારે ઠેકાણું પડવાનું. પેલી કરથાર તો વેચી મારશે. તારા પોતું હજે મજા થાય અને હજે તાર મજા થાય. હજે હું માતા એવું કહું છું જેના લાયા છે એના રૂપિયા હલાઈ જાય. જેના લીધા છે એ પૈસા લઈ જાય 2 રૂપિયા તરકનો હોય એ દાડે આ ડેરાનું ઠેકાણું પડી આવે. દુકાન જો હશે રાધનપુર બાજુ લૂંટા આવ્યું 100. હાલ 2 અગરબત્તી કરે ને છે દીવો ચાલુ છે તો અગરબત્તી કરે જાય. આવી જાય શેના લે તો શું કહે છે? આલ્યા તો ઓળખી દો તો એનું ઘર છો કોમનો છે તો એમ ઘર જઈએ
મારે કઈ ઘરના 5 કરોડ, મારે તો 2 લાખ છે, ઘરના 10 કરોડ છે. ઓહો ઘરના તો 10 કરોડ, મારે તો 2 લાખ, બસ 1,51,000 છે મારે. આયા કે નગર મારે ગણાવ, પણ આયા કે એટલું જ જોઈએ, ગણાવ અત્યારે. આયા નથી નગર, મારા તો મોટો આંકડો છે. આટલો છે બરોબર છે, પૂરું તો થાય વગાડી દે. તારે ભાઈના નામે ભાવે છે. ભાવે મારા ભાગે. વાવે તું જ વાવે છે અને હોમે કોણ છે? અગો મોટો નાનો હાય કાઠું અગો પૈસા હોમે કરી હાલતો અમારા મેડીના ભગવાન એવું કે છે જો કદાચ એની 32 છે બેવું અને દાડે એવું કે તૈયાર થાય કે અમે કરી દઈએ તો તાર ખડે પગે ઉભો થઈને યસ કરીને ફાઇનલ કરી દો. હું મેલડી 15 દાડે એને પકડી રાખશે અને 15 દાડા હુંકારો વળાય એના માટે અને દસ્તાવેજ કરીને ના ઉભી રૂ મારું નામ માતાની થઈ જાય આટલું થાય એટલે મળ મળ પાછું 2 અગરબત્તી કરી બોલ સેવ હો બસ હારો ઈ તો વાલે છે મે કા કરજો મજા થઈ ગઈ. દેવતા દેવનો વ્યવહાર તો કરવો જ છે. કાઢવું છે તો આવવું પડશે. પરમાત્મા માતા તને કીધેલી એવી ખરી છે. એના ઈંડા એને વરિયાળી એની ડોણા ખરા છે. ટોલું ભરીને આગળ એ છોડતો છું. એવું થઈ ગયું પટેલ ઉપર. હા તો મોટો નહીં તમે લઈ લો પછી વજે તમે લઈ આવો. હા તો મોટો નહીં બોલો તમને થાય શું છે કોટા ખબર ક્યાં કોમના નાતે પ્રજાપતિ શ્યામો જોબ છે દલાલી કરે છે સભાવાળું જાદુ બોલતી ને અહીં પ્રજાપતિઓ તમે જે મોહલ્લામાં રહો છો મહેલામાં રહો છો ઘર બનાવ્યું છે મકાનની જગ્યા કોની પાલનપુર ભાડે પોતાનું અને ગોમો ગથાની જગ્યા કોની એ જ ડખો કર્યો છે એ ઘેર જૂનું ગંઢિયાનું હતું તો વેશુતરમાં દેવ હતા એ સભાવાળો મારો ભગવાન કેસે વેળાઈ ગયો કો છું 16મી સદીનો તાર વખો છે ભાઈ સદીનો ડોશીમાંથી સદી થયેલી હે પૂછો છો જો બે ભાઈ ઈ સદી કદરી પડજો અને ઈ સદી ચડેક માતા છે ડોશીના પિયર અને પેલો ચેહરનો દીવો બળ્યો અને ચેહરનો દીવો પર કદાચ વખામાં આવ્યા છો અને એ વખો પાર પડે મજા થઈ જાય એટલે માતા કે તમારે કરું અવાજ નહીં પડે કે વેળાએ મુશીર મોની માતા બોલતી છું ભાઈ જૂનું મકોન વેચી માર્યું ઘરધાર વેચી મારી તમારી હાવું 16મી સદી એના પેલી ચેહર માતા ગોપ અત્યારે તમારે બે હાડે પૂજવો પડશે આ બે કીધા નહીં પૂછતા ચેહર ગોપ નહીં પૂછતા એ ચેહર ગોપ એના પિયરના ગરહાળમાં આવેલા છે અને પૂજા વગર છૂટકો નહીં
પણ એના ઉપર કોમ ધારજો, તમારું કોમ પાર પડે ના ધાર્યું બને, ધંધો છે, ઘરનું છે, બીજું છે એ બને એટલે માતા કે તમારે કરવું. બોલ ખાલી એવું કોમ ધારો મારું તાણીને માં થાય તો મારે આ ભોગો છે એનું મારે કરવું. હાલ પહેર્યું છો છોકરો છે ને ફોન કરે કેટલા વર્ષથી બેઠું તો પેલું એવું જ કોમ ધાર કે એની હાથે આવે રી કે એની હાથે તાર ઘેર આવી જાય તો માતા કે તાર કરવું બરાબર છે કશું જ નહીં. એ એમ કે મારે આવવું છે તમે મને લેવા આવો અથવા હું આ જગ્યાએ આવું છું તમે મને લઈ લો તો માતા કે તમારે કરવું. ફોન કરે તો લેવા જવું પડે કે આમ તો છે પેલી અબર રૂપાની આવી જાય તે 12 મહિના ભલે રાખ્યું પણ મેં તને કીધું કે સદી પેલા દેવ ખરા એ જેવને તારે બિહારમાં પૂજવા એ હાથે અમે પગે એમ કે ભાઈ મને લઈ દો મારે આવવું છે તો માતા કે તમારે કરવું છે. લગ્ન ભાગીને કર્યા તો પેલાની આબરૂ તો જી કે તમારી છોડીને આવી ગઈ હોય તમારી છોડીને હગું કરેલું હોય ને પછી તમે તોડી નો ગઈ તોય પાછી ઘેર દાતી રહે તો સમાજમાં મોટું તો વાવડવું પેલું તો એને તો માતા મનતા કરી દે માતા ભળાઈ દી તો પેલી ઘેર જઈએ છે પાછી અમુક ઓછું માતા ઉભી રહે વાખવા મટી જાય મજા થઈ જાય એટલે દેવ કે તમારે હાલ બે અગરબત્તી આ છે એની ચાલુ કરો તમે આ છે કોણી આવે બોલો પકડી ભાડીદાર કૂટી નો એવી વાત હતી અને માતા બોલી હતી કદાચ ભેળા બેહાડીને એક થાળીએ ભેળા બેહાડીને ગોળ ધોળા ના ખવડાવું મારું નામ માતા થઈ ગયું અને બોલી મારી મુદ્દતમાં બનાવ્યું ભાઈ રામ ભરોસે 5500 રૂપિયા ખમા બીજું ના કોનું હે ઇંગ્લિશમાં લખવા છે એ નથી આશારી નો અચ્છા મજા તો લેર પાણી લાડવા રોજ રો તો શીરો રોજ ખો એ જીવો અહીંયાથી લાઈન બેહાડવો પડશે ટૂંપો ખાઈને એક્સપાયર થઈ ગયો જૂની ગથારમાં અહીંયાથી જોટ લાવી અને તમારે બેહાડવું પડશે. વિશાલભાઈ ટાઈમ લઈ જાય રેડી આશા બસ હવે મજા કરો ચાલુ રાખો. હજી તાર છોકરાને ઘેર છોકરો આવે પછી બાધા પૂરી કરી આપે. હું માતા બોલી હતી કે વહુ લાવી આલું વહુ ના આશા રહે અને 9 મહિને 9 દાડે તારા ઘેર છોકરો આવે તો મોઈ એક માતા બોલું બોલો શું છે એને છોકરા બીજા બીજું શું કરે છે મજા કીધું ખરી રોજ શીરો રોજ લાડુ જેવું કરી આલ્યું તમે બીજું શું જોવે મજા થઈ જાય. જો તમારે કોઈ દાડું મન લઈ આવવાની નહીં પણ હવે પોણી એવું થઈ ગયું એટલે વાળ ખાવા મળ્યા પબ્લિક એટલે હવે બાલ કાપવાનું ઓછું થઈ ગયું મજા થઈ
દેવું કોઈ તારે કરું. રેડી? બોલ બોલ. એટલે તેણે મગજ કોમ નહીં કરતા. એક્ઝામ બાકી છે. માતાજીને ટેક રાખો, પાસ થઈ જાય. પાસ થઈ જાય. તણે મગજ કોમ કરતા ને તણે તણ ને આ કેટલું ભણ્યું? શું નામ છે? સભાવાળો મારો ભગવાન કે છે વેળાએ જેવું પૂછું, તમેરો એ ભૂમિની ગથ્થાની જગ્યા કોની? રાવણની 1 ફૂટ જગ્યા દબાઈ. આલિક દબાઈ. આ સત્ય બોલ્યું જે બોલ્યું. પછી એના પછી કોઈ ડખો થયો કરી? મારો ઈશ્વર એવું કે છે ને વેળાએ શિયન ભવાની માતા એવું પૂછું, તારા ત્રણે છોકરા ગોડામાંથી ડાયા થાય અને તકલીફ મટી જાય, મગજ એક્ટિવ થાય, તો રાવણદેવની 1 ફૂટ જગ્યા તાર છોડી મૂકી. 1 ફૂટમાં તો અમે આપણું પથાવાનું. સંગે મોણે મરી જાય તો 5 ફૂટ જોડે, પણ ફૂટમાં ઉભા ગાલો જ ભલે. વખવા એના કરતા મેલ જેવું સારું. ભાઈ ઈ દાડાનું દુઃખ તારે ઘેર વળેલું છે અને રાવણની જગ્યા નહીં, એની માતાની છે. એની માતાની છે અને ઈ એના એકના બાપની ના હે. ઈ એના 26 ઘરની માતા હતા, મજિયારી. અને મજિયારી માતા બેટી ને એમાંથી 1 ફૂટ જગ્યા પ્રજાપતિ તમારા કબજામાં છે. હું શિયન ભવાની મેલડી એવું કહું છું. અને એ વખતથી આ એના જન્મ થયેલા છે. પણ પેલી એવી ટેકદાર એવી ધીરદાર 2 અગરબત્તી ચાલુ કરીને વખો મટી જાય, ગોડામાંથી ડાયો થઈ જાય અને ત્રણે બાબલાને મગજ કોમ કરવા માંડે તો હું માતા કોઈ તાર કરું. રેડી? બોલ બોલ. ચેગોમાં શિપુર નાતે પ્રજાપતિ એક મારું વેળાએ હું તમારું જેવું બોલતું છું બરોબર. હું શિયન ભવાની 32 માતા બોલતી છું. આના કરીને કોણ આવ્યું? જેમાંથી મન ચેનું હતું ચેનું નતું એટલું પૂછું પહેલું તો. હે તો આવવાનું નક્કી ચર કર્યું હતું ભાઈ. સભાવાળો મારો ભગવાન કે છે વેળાએ હું શિયન ભવાની માતા બોલતી છું. કદાચ દીકરો નહીં, દીકરો મોગવા મારી મેરડી કરાયા છો ભાઈ. છોકરો નહીં અને છોકરો મોગવા કદાચ મારા દેવ કનાયા છો. આગળ બાધા સુધી કરીને પછી હું આયા છું. આવા રૂપિયો હાલી તો તું મોજે દુનિયા માતા બોલું ભાઈ. અને બરોબર વેળાએ હું જેવું બોલતું છું બરોબર હું શિયન ભવાની મેરડી બોલતી છું. મારું પોખેલું શંકર કોઈ દાડું ભોય પડ્યું નહીં લે. તો જો કદાચ શેર માટીની ભૂખ છે ને દીકરાની ભૂખ છે, પણ શરત 2 કે સોનોગ્રાફી નો કરાવી, રિપોર્ટ નો કરાવી, ચેક નો કરાવો. ચમ કે પછી મારા લેલામાં શંકા